એક જ વર્ષમાં 4000 પીજીની સીટો આ દેશમાં મોટા મોટી ઘટના છે. એનો અર્થ એ તો ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં 4000 એવા પ્રોફેસર તૈયાર થશે જે 40,000 50,000 લાખ નવા ડોક્ટરો તૈયાર કરવાની તાકાત ધરાવશે. ગામડાઓમાં પણ આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે. શ્રીમાન વિજયભાઈને અને એમની ટીમને હૃદયથી અભિનંદન આપું છું કે એમણે ગુજરાતના શહેરોને ઓપન ડેફિકેશન ફ્રી કર્યા. જાહેરમાં શૌચાલયથી જે સ્થિતિ હતી જાહેરમાં શૌચ જવાને કારણે અને સફાઈ ઉપર જે ધ્યાન કેન્દ્રિત કર્યું અને હવે તો ધીરે ધીરે દેશમાં લગભગ 500 શહેર જેમણે આવશ્યક વ્યવસ્થાઓ ઊભી કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા. દેશ આખામાં કોઈ એક શહેર પોતાની તાકાત ઉપર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર કેવી રીતે બની શકે એ સુરતે બતાવી દીધું. પોતાના પુરુષાર્થથી, પરિશ્રમથી, વિઝનથી કોઈ શહેર આટલા ટૂંકા ગાળામાં આટલી વ્યાપકતાઓને પાર કરી શકે, આટલી ઊંચાઈ પર પહોંચી શકે અને એ કામ સુરતે કર્યું છે. સુરત વાસીઓના હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન.